ભરૂચમાંથી સંકલ્પ સર્વિસિંગ એન્ડ વેલફેર કોઓપરેટિવ બેંક લિમિટેડની ચતુર્થ વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। રેલવે સ્ટેશન સામે આવેલી ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક ખાતે યોજાયેલી આ સભામાં બેંકના સભાસદો તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચમાં ધી સંકલ્પ સર્વિસિંગ એન્ડ વેલફેર કોઓપરેટિવ બેંક લિમિટેડની ચતુર્થ વાર્ષિક સામાન્ય સભા ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક ખાતે યોજાઈ। સભામાં વર્ષ 2025-26ના હિસાબો અને ઓડિટ રિપોર્ટને બહાલી સહિત વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી। સભામાં સભાસદોના બચત ખાતા, આગામી બેન્કિંગ કાર્યક્રમો તથા સભાસદોને વધુ સુવિધાજનક સેવા પૂરી પાડવા અંગે વિચાર વિમર્શ થયો। આ પ્રસંગે સહકારી આગેવાન સુરેશ શાહી, પરેશ લાડ, હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના એક ભાગરૂપે ધી સંકલ્પ સેવિંગ એન્ડ લેન્ડિંગ કોઓપરેટિવ સોસાયટીનું 30/12/2021ના રોજ સ્થાપન થયું છે। આજે ચોથી અમારી વાર્ષિક સાધારણ સભા છે। તેની અંદર અમારા સભાસદો અત્યાર સુધી 513 બનેલા છે। તેમાં અમે બચત ખાતા, ધિરાણ ખાતા, રિકરિંગ ખાતા, એફડી ખાતા એ રીતની સ્વીકારીએ છે, બચતો સ્વીકારીએ છે। અને જે બચતો આવે તે ધિરાણના સ્વરૂપ જરૂરિયાતમંદ વ્યક્તિને એજ્યુકેશન માટે, કંઈ સોશિયલ સામાજિક પ્રસંગ માટે, મેડિકલના પર્પઝ માટે અમે એ ધિરાણ આપીએ છીએ। જે અત્યારે અમારી 1.5 લાખની મર્યાદાની અંદર અમે ધિરાણ કરતા રહ્યા છે। એ લોકોની આવકની માયનો રાખીને અમે એ ધિરાણ કરીએ છીએ। અત્યાર સુધી અમે 97 લોકોને 90 લાખનું ધિરાણ કર્યું છે। અને જે રિકવરી અમારી સારી રીતે આવતી રહેલી છે, જે રિકવરીના પૈસા વત્તા જે બચતના રૂપમાં જે પૈસા આવે તે અમે ધિરાણના રૂપમાં આપતા રહ્યા છે। અને આ રીતે ક્રેડિટ સોસાયટી સારી ચાલે છે। ચોથું અમારું ઓડિટ પણ થયું છે। વર્ગ હમણાં આપેલો છે, પણ સારી પ્રગતિ કરતી રહેલી છે। હજુ સમાજના વધુ લોકો આની અંદર જોડાય અને જેટલી બચત વધશે તેટલી જ બીજાને આર્થિક મદદ કરવા માટે સક્ષમ બનીશું। જય હિન્દ, જય ભારત। વિડીયો જર્નાલિસ્ટ સુરેન્દ્ર પાટીલ સાથે સડ્યા ટીવી ન્યૂઝ ભરૂચ।